આવતીકાલે મેગા ડિમોલિશન થવાનું છે। લગભગ 1400 મકાનો ઉપર બુલડોઝર ફરવાનું છે। 7 ઝોનમાં વહેંચણી કરી અને આ કામ થવાનું છે। ત્યારે તંત્ર ગઈકાલથી જ લોકોને સમજાવી રહ્યું છે। મહાનગરપાલિકાની ટીમ ઉતરી પડી છે। એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહી છે। રહીશોને સહયોગ આપવા માટે અપીલ કરવામાં આવી રહી છે। સામાન ફેરબદલ કરવા માટે ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ પીજીવીસીએલની ટીમ અત્યારે જોડાણો છે એને રદ કરી રહી છે। જે વીજ જોડાણો છે એને તોડી રહી છે, એને કાપી રહી છે, જેથી કરીને ડિમોલિશન દરમિયાન ક્યાંય કોઈ શોર્ટ સર્કિટ ન થાય, કોઈ અનિચ્છનીય બનાવ ન બને। પીજીવીસીએલનો 250 લોકોથી વધારેનો સ્ટાફ અત્યારે સ્થળ પર છે। સ્વૈચ્છિક ડિમોલિશનના વીજ કનેક્શન કટ કરી દેવામાં આવ્યા છે। વીજ કનેક્શન કટ કરી મીટર પણ કબજે લેવાના શરૂ કરવામાં આવ્યા છે। સીલ કરેલા મીટરને લેબોરેટરી મોકલવામાં આવી રહ્યા છે। જંગલેશ્વર ડિમોલેશન મામલે લોકો છે તે સ્વયંભૂ પોતાના મકાનો છે તે ખાલી કરી રહ્યા છે। હું તમને સીધા જ દ્રશ્યો બતાવીશ કે જંગલેશ્વર વિસ્તાર છે તે અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યું છે। શેરી નંબર 11ના આ વિસ્તાર છે કે જે લોકો સ્વયંભૂ જે મકાનો છે તે ખાલી કરી રહ્યા છે। તંત્ર દ્વારા તેને વાહનોની મદદ છે તે કરવામાં આવી રહી છે। જે અલગ અલગ જે સંસ્થાઓ છે તેના જે લોકો છે તે પણ અહીં મદદમાં જોડાઈ ચૂક્યા છે। 14 શેરીમાં 1487 મકાનો છે ત્યાં ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવશે। ત્યારે અહીં અલગ અલગ જે પોલીસથી લઈ અને જે પેરામેડિકલ સહિતનો સ્ટાફ છે તેને અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે અને લોકો જે સ્વયંભૂ છે તે પોતાના મકાનો છે તે ખાલી કરી રહ્યા છે અને ડિમોલેશનમાં તંત્રનો સહયોગ છે તે આપી રહ્યા છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। સહયોગ મળી રહ્યો છે। તમે જોઈ શકો છો કે લોકો કરી જ રહ્યા છે, પોતાની જાતે સ્વયં રીતે કરી રહ્યા છે। હું તમને દ્રશ્ય બતાવીશ કે આ સ્પીકર છે તેમાં જે કોર્પોરેશનનું તંત્ર છે તે અલગ અલગ શેરીમાં ફરી રહ્યું છે અને અપીલ કરી રહ્યું છે અને લોકો છે તે પણ જે આ ડિમોલેશન છે તેમાં સહયોગ આપી રહ્યા છે। પરંતુ લોકો છે તે એક માંગ કરી રહ્યા છે કે અમને વૈકલ્પિક વ્યવસ્થા છે તે આપવામાં આવે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। જંગલેશ્વર મેગા ડિમોલેશન મામલે જે પીજીવીસીએલનો સ્ટાફ છે તેના દ્વારા જે આ 1487 મકાન છે કે જ્યાં નોટિસ ફાળવવામાં આવી છે તેના વીજ જોડાણ છે તે રદ કરવામાં આવી રહ્યા છે। વીજ જોડાણ રદ કરીને તેનું મીટર છે તે કબજે લેવામાં આવ્યું। ત્યારે મારી સાથે અધિકારી છે, આપણે તેના હારે વાત કરીશું। શું કહેશો, અત્યારે આ કઈ પ્રકારની કામગીરી છે તે ચાલી રહી છે? હાલ જેટલા ગ્રાહકો સ્વૈચ્છિક મકાન ખાલી કરેલા છે એ મકાનના અમે મીટર ઉતારવા તંત્રની જે સૂચના છે કોર્પોરેશન અધિકારીઓ સાથે રહી અને એ લોકો જે પ્રમાણે સૂચના આપતા જાય છે એ પ્રમાણે અત્યારે અમે મીટર ઉતારીએ છીએ। અત્યારે પીજીવીસીએલનો કુલ લગભગ 250 થી 300 જેટલો સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલો છે। મીટર જેટલા ઉતરશે અહીંયાથી મીટર કાયદેસર એક વ્યવસ્થિત રીતે છાપાની પત્તીમાં પેક કરવામાં આવશે, તેના ઉપર પેપર સીલ મારવામાં આવશે, તેને મીટરને સબ ડિવિઝન સુધી પહોંચાડી અને ત્યારબાદ તેનું લેબ પરીક્ષણ કરવામાં આવશે। આ મીટરો છે તેને અત્યારે સીલિંગ કરવામાં આવી રહ્યા છે, ત્યારબાદ આ મીટર છે તેને લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ।